આવો આવો રજવાડું રેડું થોડું હોય રાજમાં હાજર જ હોય ને જય શ્રી કૃષ્ણ ભાઈ ને જય શ્રી કૃષ્ણ ભાઈ બોલો બોલો વાલા કોણ છો તમે હું આયા રાજાનો પ્રધાન છું ભલામણા એમ હા આ તો ભલામણા હા બોલો તમે પ્રધાન છો એટલે તને હું જમરૂખનો લારી વાળો લાગુ નહીં નહીં એવું નથી કેતો તો એટલે તમે પ્રધાન જેવા લાગો છો હા હું પ્રધાન જ છું આવી ફાટલી મોજડી પહેરીને શું છે આ બધું આ એનું કારણ છે કે હમણાં યુદ્ધમાં ગયો તો ને તે થોડી થોડી અડધી તૂટી ગઈ એવું છે હા એટલે પ્રધાનજી છો હા પ્રધાનજી છું તો પ્રધાનજી હા ક્યુ નગર કોણ રાજા રાજ કરે હવે એનું કારણ છે કે હું નવો મુકાણો નવા મુકાણ હા તમારી ઘોડે એવું છે કઈ વાંધો નહીં પૂછતો હા એવું કઈક કરો મહારાજાને ઘણી ખમા અરે બોલો પઠાણજી જી મહારાજા ક્યુ નગર કહેવાય અરે પઠાણજી આ પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર અહીંયા રાજ કરે છે જેવી આજ્ઞા બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે અને અમારે પટિયાર બાપુ રાજ કરે એમ હા પિંગલગઢ નગરી હા પટિયાર બાપુ રાજ કરે જી કઈ વાંધો નહીં બાપુની વાત કરો હા દાદા મળવા માંગે કોણ દાદા હે, દાદા દાદા હે, તાર ઘરનો અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલ્યા એટલે દાદા તમે વાત તો કરો આ રજવાડું છે યાર તો હું ક્યાં ના પાડું છું તો પછી દાદા એટલે તમે ક્યાં દાદા સમજો ક્યાં રીતના દાદા અમે દાદા ખરા પણ ગોર દાદા ઠેક ભૂદેવ છો તો અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી મહારાજાને ઘણી ખમા અરે બોલો પઠાણજી કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે તમે કહેતા હોય તો અંદર આવવા દઉં અરે પઠાણજી એમને પૂછી લેજો જો રાજગોર હોય તો રાજકોષીથી લઈ આવો અને જો રખડતા હોય તો થોડીક સિક દઈ ડેલીથી જ રવાના કરો જેવી આજ્ઞા એ ગોર દાદા બોલો તમે રાજગોર છો કે પછી કોઈ રખડતા ભટકતા ગોર છો રખડતા ભટકતા હા પ્રધાનજી હા તમે એટલા પૂછો જ ખરા હા મને જોતા એવું લાગે કે હું રખડતો ભટકતો હોય છું એમ નહીં દાદા અમને તો પૂછ્યા વગરની કેમ ખબર પડે અમારે તો પૂછવું પડે રાજના સિંહ રાજગોર છો પાક્કો પાકો રાજગોર છો હા એલા ખાઈ ખાઈને કેવો છો એટલે જ કહું છું મહારાજા અરે બોલો પઠાણજી ઈ પણ રાજગોર છે તાજે તાજા અરે પઠાણજી તો ભૂદેવને રાશિની લઈ આવો જાઓ જેવી આજ્ઞા બાપુ એ મહારાજા હમણાં હોળી વહી ગઈ પગારનો આમ તેમ થાય એવું ખરું અમારે ઘરે રોજ હોળી થાય છે એટલે કહું મહારાજાને ઘણી ખમા આ ભૂદેવ છે ભૂદેવ આ અમારા મહારાજા છે અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં આજા ભૂદેવ અરે ભૂદેવ આજ રાજા પઠિયાર તમને નન્નું કરે છે અરે ભૂદેવ આમ ક્યાંથી આવી રહ્યા છો ક્યાં જઈ રહ્યા છો અને આજ પિંગલની અંદર આવવાનું કારણ શું છે અરે મહારાજ પોકરગઢ થી આવું પોકરગઢના રાજા અજમલ એમની દીકરી બેનબાના સગુણાના શ્રીફળ લઈ અને આજ આપના પુત્ર સાથે હું જિલાવા અરે થામો છું ભૂદેવ કાન ખોલીને સાંભળી લેજો જો પિંગલની અંદર આવી અરે પોકરગઢના નામ લેવા જાય શોકન બા ભવાનીના અરે પઠિયારને હવા ગજના પાણી ચડી જાય છે અરે ભૂદેવ તમે જાણતા હોય તો ભલે અજાણ હોય તો ભલે કાન ખોલીને સાંભળી લ્યો અરે તમારા ઈ રાજા અજમલ અને પઠિયારુને 20 વર્ષના વેર છે 22 વર્ષના બોલા છે માટે જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા ચાલ્યા જાઓ અરે પઠાણજી અરે ગુડ મોર્નિંગ આ ભૂદેવ મને તો ઠીક છે નહીં તો ધક્કા મારી રાજની બાઈને કાઢો જાઓ જેવો હુકમ બાપુ મને થોડી ખબર હતી ડખો જામ છે દાદા આ તમે શું કર્યું આ તમારે કરવાની હતી હે તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષથી વેર આલે 22 વર્ષથી અબોલા છે હવે ટોટલ માર વરહ કેટલા છે ત્રેડ પડી ગઈ ત્રેડ હા ઈ ને આ નથી બોલતા નથી બોલતા નહીં હસોડા નહીં મને થોડી ખબર હોય એની કે તમે કે હા તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા જવો કેટલા ગરમ થઈ ગયા જો નહીં એમ નહીં તું જો હજી હલે જો પ્રધાનજી
મને થોડી એવી ખબર હોય એની કે તમે ક્યાંય હારું જ નથી રહેવા દીધું, બધે બાવળિયા જ વાવ્યા. તે અમને થોડી ખબર હતી કે તમે બાવળિયામાં જ થઈને આવો, અને એટલું બધું બાવળિયામાં ભટકવાનું રહેવાય ગયું. પ્રધાનજી હા શું કેવું, મને એવો ખ્યાલ ન હોય, હા નકર હું થોડી એવી વાત કરું. હા આપણે હરખી વાત કરો. હરખી વાત કરું. હા જાણે મારા બાપુ હારે બખેડી માર્યું આપણે, હા બરાબર. બરાબર. હા બાપુ પાસે સવાઈ નહીં બાપુ હારે આપણે કઈ સામે નહીં. નહીં. આ તો મારે ને તમારા દેશી મળે એટલે મારે તમને વાત કરાય. હા તો આપણે દેશી હાલ, અરે પ્રધાનજી શેની વાત કરો? દેશી ભાષામાં વાત કરે છે. તમારે યારે બગડી ગયું એટલે કે તો વાંધો નહીં પ્રધાનજી. નહીં, દેશી ભાષા. હા દેશી ભાષામાં બોલો. તો ભલે. તો પ્રધાનજી આપણે બાપુ પાસે પાછા ગયા હોય તો શું થાય? તો હું છેલ્લી વાર મળતો હોઉં. ના ના, મળવું નથી એમ. તો એમ ન જવાય. તો તમારી યાર દેશી મળી છે તો પછી ક્યાંક વાત તો કરવી પડે ને મારે. અરે બોલો, બેહીને વાત કરીએ. હું થોડું બાપ ના આમ બેહો. બેહું નથી. સાંભળો, તો હું તમને એક વાત કરું. હા તમે પ્રધાન છો હા હું પ્રધાન છું. અને આ વંડીએ ઊભા છો. ને વંડીએ નહીં, તો ડેલીએ આ ડેલીએ. ડેલીએ ઊભા છો. હા તો પ્રધાન હોય હા એનો ક્યાંક તાલમેલ રાજા મહારાજા રહે હોય. મારે જો નહીં થોડું ઘણું તબકાઈ તો છે. એમ તબકે કાઈ ન થાય. તો બાપુનો આમ પહેરવેશ જોવો. હા તમારા મન બાપુમાં કેટલો ફેર છે જોવો તો ખરા. હું કીધું? તમારા મન બાપુમાં કેટલો ફેર છે ઈ તો જોવો. મારા માન બાપુમાં ફેર છે. તો ફેર જ હોય ને. એનું કારણ છે એના બાપુય બીજા અને મારા બાપુય બીજા. ફેર તો હોય ભલા. અરે એમ નથી કહેતો. તો બાપુને કેમ આમ જોવો હા કાઈ ઘટે. એનો પહેરવેશ જોવો, એની માથે મુંગટ છે અને તમારી માથે એક હારીથી તાંહળી જેવું છે. અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા. અહીં ક્યાંય ન મળે? ના ઇન્ડિયામાં ન મળે. ભારતમાં મળે? હા ભારતમાં મળી જાય. મળી જાય. હા કાઈ વાંધો નહીં. બતાવો તો ખરા કેવી છે, અમને ખ્યાલ આવે. બતાવો. હા પછી અમારા પ્રધાનને પહેરાવી. માગતા નહીં. ન માગું. તમારા પ્રધાન નો પહેરી કે કેમ? આ વજન વાળી આવે તો અમાર પ્રધાન વાળો બહુ વજન વાળો છે. એમ. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની છે. નારાયણ 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 હા નારાયણ કંપની. નારાયણ નારાયણ. હા માગતા નહીં. ન માગું. બહારના દેશની છે. વિદેશથી લાવ્યા. બાપુ લાવ્યા. જો. એમાં કાઈ ઘટે નહીં. પ્રધાનજી પાઘડી તો બરોબર છે પણ આ પાઘડી એમ નહીં. પાઘડીનો આકાર જુઓ. જોયો આમાં તો કેટલી સિસ્ટમ મૂકી. આ જુઓ, આ શું છે? બે ભૂંગળા માથા ઉપર બાંધી હોય. 108 ડિગ્રી તાપ પડ્યો હોય. કેટલો? 108 ડિગ્રી તો ધવાડા ભૂંગળામાં નીકળે. આ હેલો છે. આ ભૂંગળું છે એ બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. વાહ વાહ વાહ. સારી સિસ્ટમ. ટીપણા ને ટીપણા ભરી લ્યો ની. એમ અમારે તો વધે તો કેનાલમાં જવા દઈ. એવું છે. પછી આપણે ખોટું નકામ પાણી. ના ના બરાબર. તો આ પાઘડી અમાર પ્રધાનને નો હાલે. તો એમ નહીં. ટીવીમાં કેમ રિમોટ આવે એમ આમાં રિમોટ આવે. હું વાત કરે. હા જો આ છે ને આ એનું બટન છે. દબાવો. આમ કરો ને એટલે ભેગી થાય. આકડી જોઈજો. ઈ હું કરો? અર્થિંગ દેવો પડે. તે તમારામાં પાવર છે એમ ને? હા વાહ ભાઈ વાહ. જોઈજો આકડી. આ તમારું રિમોટ એટલું બધું ગાંગરે કેમ? એ રિમોટ નો અવાજ નહીં, તો બેરિંગ નો અવાજ છે. એમાં બેરિંગ આવે. એટલે તો અવાજ આવે. આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે નોકી નોકી ફેલાઈ જવો. વાહ ભાઈ વાહ. કેમ રિમોટમાં કઈ ગાંઠું બેઠું છે? નહીં તો આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે.
ગોટે આટી મારી ગયો. કાઈ વાંધો નહીં હકેલો તમારે મગાવી? નહીં હો માર ન જોતી મગાવવાની ફૂલ લંબાઈ. નહીં નહીં મારી ન જોતી ને માર પ્રધાન નહીં નથી પહેરાવ્યો આંખનો પનો મગાવી? નહીં 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 તો માથા આપણે બાંધ લો. નકર મહારાજા ખીજાય. બાપુ લાવ્યા હમણાં જ લાવ્યા. કાઈ વાંધો નહીં હવે તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. કાઈ વાંધો નહીં પણ પ્રધાનજી હવે એક કામ કરો બાપુ પાસે જાવ ખરા બાપુ પાસે જાવ હું પૂછતો હોઉં. ક્યાંક વાત કરો તમારી રીતે એમ બાપુને મળવાનું થાય તમ તાર તમે જોવો કે બી કોઈ કહેજો બીકની વાત નથી તો પણ મહારાજાનો મગજ એટલો ગરમ છે ને એ કોઈને હારતા જ નહીં. ઈ બે ત્રણ દી આવું કર્યા જ કરે. એટલે એટલે આમ કઈ મગજમાં ફેર પડી ગયો છે નહીં તો ઢીંગાણું હોય ને. ધીંગાણું મહારાજાને ઘણી ખમા. અરે બોલો પઠાણજી ભૂદેવ કાળો કકળાટ કરે. છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. તમે કહેતા હોય તો અંદર આવવા દઉં. અરે પઠાણજી જો ભૂદેવ ના માનતા હોય તો જાઓ ભૂદેવને છેલ્લી વાર અંદર આવવાની રજા આપો. જેવી આજ્ઞા. ગુડા બાપુ બાતતાની મેં મારી રીતે કીધું. માના મેં કીધું શાંતિ રાખો બાતતાની. ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં ઈ વૈયા જાય. અરે મહારાજ આપ વાત કરો કે રાજ આજમલ સાથે 20 વર્ષ વેરજાની બાજી હાલે પણ મહારાજ આજ આપની બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યો અને મહારાજ આજ આ લીલુના સિફત જો અહીંયા સ્વીકારના થાય ને બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે રહેશે. અરે ખામોશ ભૂદેવ આજ બ્રાહ્મણના દીકરા છો એટલા માટે જીવતા છો નહીં તો જો તુરા કુંડકો આવ્યો હોત શોકણ માં શક્તિના અરે એમના માથા ઉતારી મારા ગઢના કાંગરે ટીંગાડ્યા હોય. અરે ભૂદેવ આજ બ્રહ્મત્યાનું પાપ આપો છો એટલા માટે રાજા ભટિયા લાચાર થઈ ઊભો છે. અરે થોડીક વાર મારા રાજની અંદર બિરાજમાન થાવ. હમણાં જ પુત્ર પ્રતાપને બોલાવી અને લીલા નારિયેળ ઝીલવાનું કહું છું. એ પઠાણજી અરે પઠાણજી હા બાપુ હા હું તમારા શરણમાં ગલોચ્છા મારું. રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જેવી આજ્ઞા બાપુ. તમે આસન ગ્રહણ કરો. આકડી નાકમાં તલવાર ભરાવી દે. કા હું છું નાકમાં તલવાર ભરાવી દે. ઊભા થાવ તો નાક ક્યાં ગીજામ લઈને આટા મારું. આપો તો ઊભા તો થાવ શાંતિ રાખો બાપુ ગરમ થઈ ગયા. ટાટા પાડવા જોઈએ. પવન નાખો પવન પુત્ર કેસરી નંદન રામ દુલારે તુમ રખવા. મહારાજા શાંત થઈ જાઓ. ગરમી થઈ ગયા. મહારાજા એટલો બધો કરો ઉનાળાનો હારો નહીં. મારી સામું નું જોવો તો કાઈ નહીં. તમારા શરીર સામું જ જોવો. ઈ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું. હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. એ પઠાણજી એ પઠાણજી તમે પણ પ્રધાનજી કાઈ ઘટે નહીં એવું કરો. તો બાપુનો કૂતરો. હા અને છેલ્લે ઓલો પાણો મારે કેમ કરે એમય કર્યું. ઠીક છે હવે કોરને બોલાવું. એમ હા બોલો બોલો બોલો